વાંકાનેરમાં જ્વેલરી શોપમાં વેપારીની નજર ચૂકવી સોનાના દાણાની ચોરી કરતી બે મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. ખરીદી કરવાના બહાને આવેલ આ મહિલાઓએ ચોરીની આખી ઘટનાને અંજામ આપ્યો. શુક્રવારે વેપારીની નજર ચૂકવી 4.5 લાખની કિંમતના 205 નંગ સોનાના દાણા ચોરી લીધા. 4 જેટલી મહિલાઓએ બાલાજી જ્વેલર્સમાં 85 નંગ સોનાના દાણા ચોર્યા. તો આ પહેલા 2 ફેબ્રુઆરીએ 3 મહિલાઓએ બાલાજી જ્વેલર્સમાંથી 95 નંગ સોનાના દાણા ચોર્યા. વેપારીઓએ અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શુક્રવારે મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી. વડોદરાના સમા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. સ્થાનિક રહીશોની પાલિકામાં ઉગ્ર રજૂઆત બાદ હોબાળો થયો. પાલિકાની ટીમ શ્વાન પકડવા આવી તો જીવદયા પ્રેમીઓએ કામગીરીમાં રોડા નાખીને વિરોધ નોંધાવ્યો. જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું. રકઝક એટલી હદે વધી ગઈ કે પોલીસની મદદ લેવી પડી. સ્થાનિક લોકોએ શ્વાનને ઈજા પહોંચાડી હોવાનો જીવદયા પ્રેમીએ આક્ષેપ કર્યો. પોલીસની સમજાવટ બાદ આખરે રખડતા શ્વાનને પકડી લેવાયા હતા. વડોદરામાં પ્રજાની સુખાકારીના દાવાની પોલ ખુદ પાલિકાના કર્મચારીએ ખોલી નાખી. સંસ્કારી નગરી વડોદરાના નાગરિકોની લાગણી દુભાય તેવો ઓડિયો વાયરલ થયો. કોન્ટ્રાક્ટ કર્મચારી અલ્પેશ સોલંકી અને જન્મ મરણ શાખાના ક્લાર્ક મનીષ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો. ગોરવા સ્મશાનમાં મોટા લાકડાને કાપીને આપવાનું કહેતા જન્મ મરણ શાખાનો ક્લાર્ક બગડ્યો હતો. ક્લાર્ક મનીષ પટેલે કહ્યું કે મફતમાં ખાવાનું અને ગરમ ખાવાનું જે લાકડા છે તેનાથી જ કામ ચલાવો. હમણાં તો પાલિકા લાકડા મફતમાં આપે છે, હવે એ પણ બંધ થઈ જશે. આ ઓડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશનના અધિકારીઓએ મનીષ પટેલ સામે કાર્યવાહીની ખાતરી આપી છે. હા, એવું કહું છું. લાકડા બધા બહુ જ આવ્યા છે, પણ મોટા છે બોડી વાળા બૂમો પાડે છે ને કે કટિંગ વાળું કોઈ આવતો નહીં, કે કટિંગ કરે લાકડા નહીં. કટિંગ વાળું ના હોય કે એ તો લાકડા મફતમાં લેવાના ને પછી એક તો માંગીને ખાવાનું ને પછી ગરમ ખાવાનું એવું ઓછું હતું હોય કે જે લાકડા છે એમાં જ ચલાવવાનું, કે એમાં જે જીવતા હોય એ પ્રમાણે લઈ લેવાના થતી લાકડા. હા હા, બરાબર. કટિંગ વાળા માણસ છે નહીં, કટિંગ વાળો થશે એનો તો ઇજારો કરવાનો છે વાર્ષિક, ઇજારો થશે ને પછી કટિંગ વાળો મુકાશે એ વખતે કટિંગ થશે કે ભાઈ હમણાં જે લાકડા છે એમાંથી જ કામ ચલાવ કરવાના. હા હા, એટલે લાકડા બધા બહુ જ આવી ગયા. હવે તો ટ્રેક્ટર પર ટ્રેક્ટર આવે ટ્રાક્ટર. હા હા, બરોબર છે. પણ હવે એ લાકડા કપાવાનું તો શું કરવાનું? મફતમાં લાકડા આપવાના અને પાછા કપાઈને આપવાના એવું કોઈ કીધું? કોને કીધું કે? ના, એટલે કીધું કોઈને નહીં. આ તો કેવું અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા આવે છે, અમુક મોટી પાર્ટી. અરે ભાઈ એને કે ભાઈ આ તો મફતમાં લાકડા છે એટલે એવું ના હોય કે મફતમાં લાકડા હોય તો તમે એના માટે તમને કટિંગ કરીને ટ્રીમિંગ કરીને બધું આપે, કે પાટિયા બનાવીને આપે તમને લાકડા? હા હા, વાંધો નહીં. સારું. એ તો જે ત્યાંથી કટિંગ થાય એ જ લાકડા આવે કે અમારી પાસે એવું કઈ કટિંગ કરવાનું ના હોય કે શું સાધન? આ તો મફત આપે કોર્પોરેશન લાકડા. કે હવે તો એ બી બંધ થઈ જવાના છે એવું કહેવાનું કોઈ બી હોય ને એમને કે ભાઈ આ મફતમાં લાકડા છે ને, હવે થોડો ટાઈમ જ છે, હવે મફતમાં લાકડા આપવાના કોર્પોરેશન બંધ કરી દેશે એટલે જાતે જ લાવવાના છે. પછી જુઓ તમે કેવા લાકડા તમે લાવો છો એ. બરાબર. હા સાહેબ. તો પછી એક તો મફતમાં વાપરવાનું, પછી કે કટિંગ કરેલા લાવો ને આવા લાવો તેવા લાવો, શું ચાલતું એવું? અને પેલું જેસીબી આપણે થોડો રસ્તો કરવા આવ્યું? જેસીબી આવ્યું નહીં? આવ્યું કેમ? એક જરૂર થઈ જશે પેલા કઈક કરી હું કહું છું. ચાલ તે દિવસે વાત થયેલી મારી પેલા એમની જોડે બાપા જોડે. હા હા હા, કરે પૂછાલ માગીને ખાવું ને મફત લેવું એવું નિવેદન અધિકારી થઈને ના આપવું જોઈએ. કેમ કે તમે બી આમ નાગરિક જ છો અને અમે વેરો ભરીએ છીએ તારે તમારો પગાર થાય છે. એટલે અમે ગોરવા ગામના રહીશો દર રવિવારે અમારા છોકરાઓ આવે છે અને લાકડા કાપે છે. લગભગ 10 થી 12 બોડીના લાકડાઓ અમે દર રવિવારે કાપીએ છીએ. પણ જે વધુ ના હોય છે એના લીધે આ ઇસ્યુ બન્યો છે કે વધારના જે લાકડા છે એ તમારે કટિંગ કરવાના હોય છે. કર્મચારી જ્યારે ક્લાર્ક તરીકે નોકરી કરનાર કર્મચારી આ શબ્દ જે બોલે છે, આ શબ્દ માટે અમે ખાસ કરીને અપીલ કરીએ છીએ કે માફી માંગવી જોઈએ અથવા તો આવા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને આરોગ્ય અમલદારે ખાસ કરીને આવા સ્મશાનોની વિઝિટ લેવી જોઈએ, જેથી કરીને દરેક સ્મશાનોની અંદર પણ તમે જોશો કે કોઈ જગ્યા ઉપર અધિકારીઓ નથી. એટલે અધિકારીઓ ન હોય એટલે ખાસ કરીને આવા કર્મચારીઓ ગમે તેવું વર્તન કરી દેતા હોય છે. એટલે તમામ સ્મશાનોની અંદર ઓચિંતી વિઝિટ કરી અને તાત્કાલિક ધોરણે અધિકારીઓ નિમાવવા જોઈએ તેવી અમારી માંગ છે. જે મનીષભાઈનો વિડીયો વાયરલ થયો છે કે ગાર્ડન શાખા તરફથી લાકડા આપવામાં આવે છે, જેમાં કટિંગ થયા વગરના લાકડા હોય છે અને જે રીતની એમણે ભાષા વાપરી છે ખરેખર દુઃખદ ભાષા છે અને એમને બોલાવી અને ઠપકો પણ આપવામાં આવશે કે આ રીતની ભાષાનો ઉપયોગ નહીં કરવો જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એ ચેરિટીમાં નથી, તમારી આપવાની ફરજ છે
અને પર્ટિક્યુલરલી જે અધિકારી આવા ઉચ્ચારણ કરતા હોય કે માંગીને ખાવાનું અને એમાં પાછો ટેસ્ટ જોવાનો કે ગરમ હોવું જોઈએ, તો આ રીતનું વર્તન અધિકારીનું કોઈ બી દિવસ ચલાવી ના લેવાય. એ પોતાની ડ્યુટી કરી રહ્યા છે, એમના ડ્યુટીના ભાગરૂપે એમને લાકડા વ્યવસ્થિત રીતે વપરાય એ રીતના આપવાના હોય. જ્યારે કોઈ પરિવાર અંત્યેષ્ટિ માટે આવતું હોય તો વિશેષ એમની લાગણી ના દુભાય એની કાળજી રાખવી જોઈએ, કારણ કે ઓલરેડી ઇમોશનલી ડિસ્ટર્બ ફેમિલી ત્યાં આવતું હોય, એમને કોઈ સ્વજન ગુમાવ્યું હોય ને એવા ટાઈમે એમની અંત્યેષ્ટિના ટાઈમે એમને અંતિમ વિધિના સમયે જો આવા ઉચ્ચારણ સાંભળવા મળે તો કોઈની બી લાગણી દુભાય ને આવું વર્તન બદલ જે તે અધિકારી હોય તેના પર તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ.